મહેસાણાના સતલાસણાના સુદાસણ ગામે વધુ એક બીએલઓનું મોત થયું છે. મૃતક બીએલઓનું નામ દિનેશ રાવળ હતું, જેઓ સુદાસણ ગામની કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ બીએલઓ તરીકે કામ કરતા હતા. જેઓ ઘરમાં એસઆઈઆરનું કામ કરી રહ્યા હતા ત્યારે જ તેમને હૃદયરોગનો હુમલો ઉપડ્યો હતો અને અંતે તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે બીએલઓનું આકસ્મિક મોત થતાં ગામ સહિત સમગ્ર પંથકમાં માતમ ફેરવાઈ ગયો છે. બીએલઓ તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. એ કામ એ કરતા હતા. હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈઆરની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને એ ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા. આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે. એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો. પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, તો ઉપલબ્ધ નહોતી. એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા. સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે.